ભાવનગર શહેરના બજરંગદાસ બાપા નગરમાં રહેણાંકી મકાનમાં ચોરીની ઘટના બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના બજરંગદાસ બાપા નગરમાં બ્લોક નંબર 47 માં જાડેજા અનિરુદ્ધસિંહના રહેણાંકી મકાનમાં મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો ઘરનો મુખ્ય દરવાજો તોડી ઘરમાં રહેલ દાગીના સહિત 50,60,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી। મેં તો એટલા ટાઈમે પહેલી વાર જોયું બે વાર જ જોવાનું હોય બધું। એક વાર આવી જાય એને કઈ ન થાય કે બીજી વાર આવે હો પાછું હવે તો ઠીક શેત બાજુમાં આવે તો ખબર પડે ઉપર રાક્ષસ જેવા કૂદતા હોય નીચે આમ બધા રાક્ષસ જેવા કૂદતા હોય બેઠા હોય કૂદતા હોય એટલે પછી એને તાકો ઠેલો જ લઈ ગયા વીખવા જ ન રોકાને વીખવા એને કરતા આમ જ લઈ જાય। મને તો એ હતું કે કોઈ ભાગ્યું હજી અંદર બંદર હોય આપને કોઈ દી નો ખબર પડે એ ક્યાં આકડીઓ ગયો ઉભા રહી રૂમાલ ઉપર ટીંકર એટલું જ કાપ્યું છે ને આ બધું આગું કરી બેસ ઉભો છું બા ઉભો છું ખડી એનું પાણી લઈ લો પક્કા ચાલુ કરી હો ઉડતા હોય એને ખબર કે આ એસન અવાજ જાડેજા અનિરુદ્ધસિંહ બજરંગદાસ બાપા નગર બ્લોક નંબર 47B અમારા ઘરે ચોરી થઈ છે। દરવાજો તોડી અને અંદરથી 50,000-60,000ની વસ્તુ થઈ છે, ઘર વખરીને રોકડ। તમે ક્યાં હતા? અમે ઉપર ઉતા હતા।